ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. ચૂંટણી પૂર્વે લોકોના અભિપ્રાય જાણવાના પ્રયાસ અંતર્ગત અમે પહોંચ્યા બીએડના વિદ્યાર્થીઓ પાસે. ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ત્યાં પહોંચી અને સંવાદ કર્યો તો ભાવિ શિક્ષકોએ ચૂંટણી મુદ્દે દિલ ખોલીને ચર્ચા કરી. ચૂંટણી પર્વનો માહોલ જામ્યો છે. લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ભારત દેશ કઈ દિશામાં છે, કઈ દિશામાં હોવો જોઈએ તેને લઈને જામનગરથી ગુરુકુળ વિદ્યાલયના જે બીએડના છાત્રો છે તે આપણી સાથે જોડાયેલા છે. માં સરસ્વતીના સાનિધ્યમાં આજ એ યુવા પેઢી છે કે જે ભાવિ પેઢીનું સંચાલન કરવાની છે અને ભાવિ પેઢી એટલે કે બાળકોનું ભવિષ્ય તેના હાથમાં છે. આપણે સાથે જોડાયેલા છે ભાવિ શિક્ષકો, તેની સાથે સંવાદ કરશું. શું લાગે છે, ભારત વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો છે, વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે? શું ખૂટે છે અને શું કઈ દિશામાં જઈ રહ્યો છે દેશ? સૌપ્રથમ તો જોઈએ કે કોઈ પણ દેશ લીડર એટલે વિશ્વગુરુ ક્યારે બની શકે, એના પાસે કયા ક્વોલિટીઝ હોઈ શકે, શું આપણા દેશમાં છે, દેખાઈ રહ્યું છે? હા, મને એવું લાગે છે કે આપણા દેશમાં અત્યારે ઘણી બધી છે. જે સરકારમાં, જે દેશમાં જે સરકાર દરેક સમાજના દરેક છેડાનું વિચારતું હોય, દરેક લોકો માટે વસુધૈવ કુટુંબકમ વિચારતું હોય, અથવા દરેક લોકો નિરોગી થાય એવું વિચારતો, ઈ સમાજને આગળ લઈને જે દેશનો વિકાસ કરે એ વિશ્વગુરુ તરફ જઈ શકે. છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં, મોદી સરકારના કાર્યકાળમાં તમને કયું એવું એનું પગલું ગમ્યું, કયું એવું કદમ ગમ્યું કે જે સરાહનીય હોઈ શકે? મને 370ની કલમ આધારિત ખબર છે ત્યાં સુધી જમ્મુ કાશ્મીર અલગ હતું ભારતથી. તો હવે જોઈએ તો જમ્મુ કાશ્મીર અને ભારત બંને એક થઈ ગયું છે, તો એનાથી આતંકવાદ પર ઘણો ઓછો થઈ ગયો છે. એના કારણે હવે ભારતના કોઈ પણ વ્યક્તિ છે વેપાર, ઉદ્યોગ, ધંધા એના અહીંયા સ્થાપી શકે છે. તો આ એક ભારત માટે સારું કાર્ય કહી શકે. તો 370ની કલમ હટી છે તે દેશ માટે સારી બાબત છે તેમ યુવા વર્ગ કહે છે. આપણે બેન એજ્યુકેશનની વાત કરીએ. એજ્યુકેશનની પોલિસી કેવી હોવી જોઈએ, અત્યારે હાલની પોલિસી કેવી છે અને ભવિષ્યની પોલિસી કેવી હોવી જોઈએ? पहले की जितनी भी पॉलिसीज थी उससे डेवलपमेंट तो हुआ है, इवन दो कि कोविड टाइम में भी गवर्नमेंट ने एजुकेशन को स्टॉप नहीं किया. ऑनलाइन ही सही पढ़ाई हमेशा चालू रही है और आगे एनईपी के बनने के बाद बच्चे की सिर्फ किताबों तक नहीं, ऑल ओवर डेवलपमेंट में भी गवर्नमेंट का पूरा हाथ है. और मुझे लगता है कि एजुकेशन सिस्टम में ये जो बदलाव आ रहा है ये सभी बच्चों के लिए अच्छा होगा. મહિલાઓની વાત કરવામાં આવે તો બેન છેલ્લા 10 વર્ષમાં મહિલાઓનો વિકાસ કેવો થયો છે ને કેવી દિશામાં દેશ છે? ભારત સરકારે ઘણી બધી એવી યોજના બહાર પાડી છે મહિલાઓ માટે, અને અત્યારની મહિલા કોઈ સ્થળે અને કોઈ સ્થાને આપણે બધી રીતે જોઈ શકીએ તો આગળ જ છે મહિલા. અને મહિલા માટે ભારત સરકારે ઘણી બધી યોજના એવી બહાર પાડી છે અને અત્યારે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલા આગળ નથી. અને સ્ત્રીઓને પુરુષની સમવડી સમાન માનવામાં આવે છે, એટલે કે અત્યારે સ્ત્રી બધી ક્ષેત્રમાં આગળ જોવા મળે છે. એટલે જ તો કહેવાય છે ને કે હરેક પુરુષની પ્રગતિ પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. કહેવાય છે કે બેન સ્પેસમાં આપણે અત્યારે જે તે સમયે પાછળ હતા ભવિષ્ય ભૂતકાળમાં, કારણ કે જે મોરબી દુર્ઘટના થઈ તેની જાણ આપણે નહોતી થઈ, પરંતુ પહેલા અમેરિકાને થઈ હતી. સ્પેસમાં આગળ હતા. અત્યારે આપણા દેશની શું સ્થિતિ છે અને છેલ્લા 10 વર્ષમાં કેવો વિકાસ થયો છે? આપણે જોઈ રહ્યા છીએ કે જે ચંદ્રયાન 3 જે છે એ સફળ થઈ ગયું છે. ત્યારબાદ આપણે જોઈએ તો આદિત્યનાથ 1 જે છે એ સૂર્ય તરફ પ્રયાણ કરી રહ્યું છે, એ પણ સફળ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ડિજિટલ ક્ષેત્રે પણ ઘણો વિકાસ થયો છે. ડિજિટલ લર્નિંગ દ્વારા, ડિજિટલ કોઈ પણ નવા ક્ષેત્રો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ માહિતી જે છે અવનવી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. તો હજી પણ પ્રગતિ કરે એવી આશા રાખીએ છીએ. ડિજિટલની વાત આવી છે તો વાત કરીએ આપણે ડિજિટલ પેમેન્ટની. કેવી લાગી છે તમને? ડિજિટલ પેમેન્ટ જે છે એ ઘણું ઉપયોગી છે. અને ત્યારબાદ આપણે એમાં જોઈએ કે નવી સુવિધા અને નવી આપણે જોઈએ કે મોબાઈલ ફોનમાં પણ અલગ અલગ ડિજિટલ પેમેન્ટ છે. ત્યારબાદ જોઈએ તો કે આપણે છે ગૂગલ પ્લે, એ અવનવા જે એપ્લિકેશન દ્વારા આપણે અવનવી માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ ઉપયોગી બની રહી છે. તો આ છે ડિજિટલ લર્નિંગ. બેન દેશના જે વિકાસનો આધાર છે, દેશની જે તમામ સ્તરનો વિકાસ આધાર છે તે આરોગ્ય છે. આરોગ્યની દ્રષ્ટિએ તમે સરકારને કઈ રીતના મૂલવશો? શું એવી આશાઓ રાખો છો અને શું હાલની સ્થિતિ છે? હાલની સ્થિતિ સરકારની આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સરસ છે, પણ હું હજી એવી આશા રાખું છું કે આપણા જે વિદેશમાં જઈને જે લોકો આરોગ્યની જે કાંઈ ટ્રીટમેન્ટ કરાવે છે તે હજી આપણા દેશમાં જ ઉપલબ્ધ થાય. ભારત દેશ કોરોના કાળમાં પણ એવો અડીખમ દેશ હતો જે પોતાની પ્રગતિને પોતાના નાગરિકોને વેક્સિન પૂરું પાડી અને પોતાના અન્ય દેશો, પાડોશી દેશોને પણ એને મદદ કરી છે. અને આ સરકારે ખૂબ જ સારું એવું કાર્ય કર્યું છે આરોગ્ય ક્ષેત્રે.
આરોગ્ય ક્ષેત્રની સ્થિતિ છે તે સુદૃઢ બની છે તેમ યુવા વર્ગનું કહેવું છે. સાથે સાથે વાત કરીએ ઉદ્યોગોની. બેન, ઉદ્યોગ ક્ષેત્રે આપણે છેલ્લા 10 વર્ષમાં પ્રગતિ કરી છે કે કેમ? કેવી પ્રગતિ થઈ છે તમારી? હા, ઉદ્યોગ ક્ષેત્રે તો ભારત દેશ અત્યારે સ્વાવલંબી થયો છે, પણ તેની સાથે સાથે કૃષિ વિભાગમાં પણ અત્યારે સ્વાવલંબી ધીમે ધીમે બની ગયો છે. જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે અનાજની ને એ બધી આપણે આયાત કરવી પડતી હતી, પરંતુ હાલના સમયમાં તો કે ભારતમાં કૃષિ વિકાસ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ આપણે સ્વાવલંબી બનતા જઈએ છીએ અને ઉદ્યોગમાં રોજગારી પણ વધતી જાય છે. એટલે રોજગારીનો દર પણ ધીમે ધીમે ઉદ્યોગને કારણે વધી રહ્યો છે. તો કૃષિ હોય, આરોગ્ય હોય, તો સાથે સાથે આપણી સાથે ફર્સ્ટ વોટર કે પહેલી વખત યુવા વર્ગ મતદાન કરવા જઈ રહ્યો છે. આપણી સાથે પ્રથમ વોટર આપણી સાથે છે, તેની સાથે સીધો સંવાદ કરશું. બેન, પહેલો વોટ નાખો છો, શું ઈચ્છો છો? કઈ રીતના તમે વોટ કયા પરિબળોને ધ્યાને રાખીને નાખશો? હું નવ મતદાતા ઠાકરે પ્રીતિ આ વર્ષે પ્રથમ વખત ચૂંટણીની પ્રક્રિયામાં જોડાઈ રહી છું. મને આ વાતનો જેટલો આનંદ અને ગર્વ છે એટલો જ ઉત્સાહ પણ છે. કહેવાય છે કે જે મતદાતા છે એ દેશનો ભાગ્ય વિધાતા છે. તે પોતાનો કિંમતી વોટ આપીને દેશના સુવર્ણ ભવિષ્યની રચના કરે છે. તો હું પણ મારો સાચો અને યોગ્ય વોટ આપી દેશની ભાગ્ય વિધાતા બનું એવી ઈચ્છા રાખું છું. મતદાનનું મહત્વ શું હોય છે? બેન, મતદાન ઓછું થાય છે, શું કહેશો? મતદાન વધારે થાય દેશના વિકાસમાં કેમ અગત્યની ભૂમિકા ભજવે છે? હું અમરીન પીઠડિયા. મતદાનનું મહત્વ મારા અંગતમાં હું એમ કહું છું કે અત્યારના જમાનામાં છે ને કે બધા એમ ઈચ્છે છે કે ખાલી હાલો વોટ દેવા ખાતર વોટ દઈ દે, પણ એવું ન હોવું જોઈએ કે દુનિયામાં બધા છે ને એક એક વસ્તુ લેવા જઈએ છે ને કે જાણે કે ઘઉંનો લોટ લેવા જઈએ છે તો એમાંય પૂછે છે કે આમાં કઈ મિલાવટ તો નથી ને. એક બોલપેન લેવા જાય છે તો એમાં કેટલી ઘીસાપીટી કરે છે કે આ બોલપેન બરાબર હાલે છે કે નહીં. તો આપણે વોટ દેવા જઈએ છીએ તો આપણે એમ કેમ વિચાર કરતા નથી કે કોઈ કરેક્ટ પર્સનને જ આપણે વોટ આપવો જોઈએ જેથી આપણા દેશનું ભવિષ્ય સુધરે. આપણે જ્યારે વોટ દઈએ છીએ ત્યારે આપણે જે આંગળી છે ને આપણી, હા, એ આંગળીથી જ આપણે સવાલ કરવો જોઈએ કે જો હું કોઈ બી પરિવારમાં છે કોઈ બી વ્યક્તિ એ બીમાર પડે તો હું બીમાર પડું તો મારા પાછળ મારા ભવિષ્યનું શું અને મારા પરિવારના ભવિષ્યનું શું અને મારા બાળકની શિક્ષાનું શું. અગર કાંઈ પણ એવું થાય લાઈફમાં તો હું બેરોજગાર થઈ જાઉં તો મારા ફેમિલી મેમ્બરનું શું, તો એના બારામાં તમે શું ઈચ્છાશો? તો એ આંગળી દ્વારા જ આપણે એ સવાલ કરવો જોઈએ. આપણે જેને વોટ આપીએ છીએ કે મારા પાછળ મારા પરિવારનું તમે શું કરી શકશો, એ વિચારીને જ આપણે વોટ આપવો જોઈએ. તો એ મારા મંતવ્ય છે. મોદી સરકારમાં 10 વર્ષમાં તમને કયું એવું કામ સારું લાગ્યું કે જે ઉડીને આંખે વળગે છે? પેલા તો કે આપણે જે છે દરેક ભારતવાસીઓનું સપનું હતું રામ મંદિરનું નિર્માણ, એ જે આજે 500 વર્ષ બાદ ઘણી અડચણો અટકળો આવી તો પણ જે છે આપણી જે છે સરકારના રાજમાં આપણે રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેમ લોકોને ઘરનું ઘર મળી રહે તેમ ભગવાનને પણ પોતાનું ઘર મળી રહ્યું, તે આપણા દરેક ભારતવાસીઓ માટે ગર્વની વાત કહેવાય. જે રીતના દેશ આરોગ્ય હોય, શિક્ષણ હોય, ઉદ્યોગ હોય કે પછી સ્પેસ ક્રાંતિ હોય, તમામ સ્તરે આગળ વધી રહ્યો છે અને યુવા વર્ગ શું માની રહ્યો છે, કેવી સરકાર હોવી જોઈએ, કેવી નીતિઓ હોવી જોઈએ, જેને લઈને યુવા વર્ગે જે વાત કરી છે તે દેશમાં તેવી જ સરકાર હોવી જોઈએ. સાથે સાથે મતદાન કેવા સરકારને કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, જેને લઈને યુવા વર્ગે દિલ ખોલીને વાત કરી છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.